નેત્રંગ ખાતે ચૈતર વસાવાને ન્યાય અપાવવા માટે લાખો લોકોની ભીડ એકઠી થઈ હતી અને મહાસભાનું આયોજન થયું હતું, જેમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અને કરચનદાસ બાબુ ભાદરકા પધાર્યા હતા। તો આ સભાની અંદર લાખો લોકો એકઠા થયા હતા। ત્યારે અરવિંદ કેજરીવાલે, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે ધડાકો કરતા જણાવ્યું હતું કે આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં ભરૂચના સાંસદ તરીકે અમે આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવાને ટિકિટ આપીએ છીએ। તો આવનારી લોકસભાની ચૂંટણીમાં 2024માં આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા ભરૂચની સીટ ઉપર સાંસદ તરીકે ઊભા રહેશે, આવું જણાવ્યું હતું। ત્યારે ચૈતર વસાવા હાલ તો જેલમાં છે, પરંતુ નેત્રંગની અંદર લાખો લોકોએ તેમના અરવિંદ કેજરીવાલના આ નિર્ણયને વધાવી લીધો હતો। તો આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભરૂચના દાવેદાર ચૈતર વસાવા રહેશે, એવું જણાવ્યું હતું। ધન્યવાદ દર્શક મિત્રો।